માતાજી જય શ્રી કૃષ્ણ। આટલા વર્ષ બી એક પરિવાર છે એનો જન્મદિવસ બનાવવા માટે આવ્યા છે ગૌશાળા અને ગૌ તમે જોઈ શકો રાહુલભાઈ છે એમનો જન્મદિવસ છે ખરી ગૌશાળા ગૌ માતાના દર્શન કરવા માટે ગૌ માતાને ખૂબ જ એવું સારું એવું ખવડાવવા માટે તમે જોઈ શકો છો જે આપણે ઘરે ખાઈએ છીએ તે ગૌ માતાને અમે ખવડાવે છે। ગૌ માતા ચારો અને એવું બધું ખાય જ છે પણ એક ગૌ માતાને કહે છે ને આપણે હરેક આપણને બી એક વસ્તુ તો નહીં ભાવે રોજ રોજ દાળ ખાય આ ખાય ગમે તે ખાય પણ એ લોકોને બી સારું વસ્તુ એ લોકોને પણ ભાવે છે। તો એ લોકોના જન્મ દિવસે રાહુલભાઈની એક ઈચ્છા હતી કે ગૌશાળા ગઈને ગૌ માતાને આહ્વાન કરીએ તો ગૌ માતાના પેલા આ દર્શન કરીએ છીએ તમે જોઈ શકો છો એમનું પૂરું પરિવાર પણ આવ્યું છે। ખૂબ જ એવું મને બી ખૂબ જ એવું થાય છે કે આવા ગૌ એમની બર્થડે સેલિબ્રેશન મનાવવા માટે હરેક વ્યક્તિ આવે અને ગૌ માતાના આશીર્વાદ લે છે। Happy birthday to you. Happy birthday, dear Rahul. Happy birthday to you. ગૌશાળા તમારી બર્થડે સેલિબ્રેશન કરવા આવ્યા છે બસ ખૂબ જ સરસ છે મને સારો એવો અનુભવ થયો છે ગૌ માતાના દર્શન અને એમને જે યથાશક્તિ પ્રમાણે અહીંયા મેં આયોજન તમારાથી કર્યું એ બદલ તમારો પણ ખૂબ ખૂબ આભાર। ના એટલે તમારે ભગવાન જ બધું કરાવે છે। આપણે જો આપણે ખરી બર્થડે સેલિબ્રેશન કરવું હોય તો ગૌ માતાના દર્શન કરવાના ભગવાન રાજી છે અને કૃષ્ણને રાજી કરવું હોય ને તો સૌભાગી છે અને ગૌ માતાની સેવા કરવા રાજી। પેલા તમારી બર્થડે કેવી રીતે તમે સેલિબ્રેશન કરતા તમે ફેમિલી સાથે કરતા હતા હવે આ એક ગૌ માતાની સેવા કરીને એક નવું એડ કર્યું છે। આજે તમે આ ગૌશાળા આવ્યા છે તમને કેવું આજે ફિલિંગ થાય છે તમે આજે ગૌશાળા આવ્યા છે તો બહુ ખુશી થાય છે અહીંયા આવીને ને આજે આપણે જનતા જોઈ રહી છે એમને તમે શું મેસેજ આપશો? કંઈ નહીં યથાશક્તિ પ્રમાણે જે આપણે આવા સેવાનો મોકો મળે તેવો લઈ લેવો જોઈએ। હા તો પછી રાહુલભાઈને મેં કીધું કે આપણે ગૌશાળા જઈએ અને ગૌ માતાને ચારો ખવડાવીએ તો રાહુલભાઈ શું કીધું કે મને કે ગૌ માતા રોજ ચારો તો ખાય છે પણ આપણે જે ખોરાક ખાઈએ છીએ એ ગૌ માતાને ખવડાવીએ તો મને એવું લાગે છે કે આ માણસ પૂઠી પણ આજે એવા માણસ છે તો પૂઠી ટકલી છે ભગવાન રાજી છે। તમે જોઈ શકો છો આજે ગૌ માતાને અમે લોકો ખવડાવવા જઈ રહ્યા છે અને ગૌ માતા પણ આવી જશે। આટલા વરસાદમાં બી આ પરિવાર સેવા કરે એટલે બહુ મોટી વાત કહેવાય કેમ કે આજે વરસાદમાંથી કોઈ માણસ બહાર નહીં નીકળે કોઈ પૈસાવાળા માણસ વરસાદ બીજી જગ્યા પર નીકળે તો પરિવાર આજે ગૌ માતાને અર્પણ કરીએ છીએ અને તમે જોઈ શકો છો ગૌ માતાનો એટલો પ્રેમ છે કે ગૌ માતા પણ આવી જશે અમે લોકો ત્યાં જઈએ તો આપણે કેક અંદર મૂકીએ છીએ ગૌ માતા જો અને તમે જે પછાડી જોઈ શકો તો આપણે ગાય બી જો ગાય પણ આવે છે લે અહીંયા લે લે લે
લે લે લે લે જો તે ગાય પણ આવે છે લે રાહુલા